આ શેડો એવું છે ને કે ઘણા દાડો હેંચમાં આવ્યો નહીં પાઉં તે આ જોઈએ કે કેરીઓ ચીવી થઈ હું વાવેતર તો સારું થયું હો. હા પણ કામ ફૂટ્યા છું ના તો ફોન પાઈ દીધા જેવું હો એટલે આગળ જો ને બધી જગ્યાએ ફૂલ આવ્યો આવ્યો પાણી લ્યા તારી આ ઉધેમથી બધી આવી જઈશ. આ દવા લાવવી પડશે નહીં હોય તો દવા સંટાઈ દેવી પડશે અને આ ઉધેવને પછી કશું બાકી નહીં મળે. તારી કોકનો અવાજ આવતો લાગે ઢોરના જેવો જઈને આગળ જોવા દે ભૂંડ ના એના કાંઈ કપા ભાઈ નાખી મારતો જવા દેજે. પૂરું કોક ના તો રે કોક ના છે અંદર લાગો મને ભૂંડળી કે ભૂંડળો જતો નહીં આ તો આવું હમું ના ને કહો મય ના કહું ના પથરો મેળવા દે ચાય થોડી હું હોય ને જોવા જાય તો મને ના હોય તો શું હો લે આ તો વાઘ લે શું કરે નાર મને નીકળવા દે ને કેટલો નીકળો હું મળી ગયો મને જવા ને ફટાફટ વાઘ આવ્યો બધાને કહેવું પડશે કે ગામમાં વાઘ આવ્યો ફટાફટ જા છે મને પડ્યું શું કરવાનું જલ્દી ગયું પડશે કેવું પડશે બધાને ગામમાં વાઘ આવ્યો જલ્દી આને હવે ના હોય મને તાળો ખોલી દેવા દેજી. હા એક તો હળો છે એટલે શું કરે કાઢો થઈ ગયો ના હોય ને તો હોજુ તેલ વેડી કાઢી હવે વાંચે તે ભૂંડ ભૂંડ આવું ના થાય. હજુ તો આપણે વહેલા કપા આવ્યા ને તો બધા કપા મોટા મોટા થઈ ગયા ખાલી આ એકલો નાનો કપો હ તો મને જોવા દે કોઈ કપા ચીડા બીડા કે પેલા પત્તો ખાઈ જાય એવા જ નહીં પડે કહો જેવું બધું આવ્યો જ જોઈ લે ભૂંડો ભાગતો જ નહીં ભૂંડો શું આ કપાસ આ એક કપૂર ભાજી નાખ્યો મારે તો શું કરવાનું આ ફૂલ ચીલા બધા પોય પડી ગયો પગ હારવું ના પડે ભૂંડનાથ નહીં મને જોવા જવા દે ના એમને હાલ ના જવાય જો ભૂંડ મોટો થઈને હોય તો આપણે તો કપામાં પટાઈ દે તો મારો છોકરો કરું ના હોય ને તો દોઢો જવા દે એટલે ભૂંડે ના આવે કોઈ મમ્મી કાકડી વાઈ આ તો વળી કોઈ કાકડી લેવા આવ્યો તો ભૂંડ જેવા પગ કરીને જ્યાં હોય વળી હાલ તો આમ બધું એવું કર્યું હવે ના હોય ને તો હાથમાં મને પથરો લેવા દે એટલે ભૂંડ આવે તો મેલતા ફાવે. એક તો વળી કાલ મેં પેલા કલજીને કીધું કે રાતે પાણી વાળવા હતો ને તો ચોપો વાસીને જજો ત્યાં ખુલ્લો મેલી નાહી જાય એમાં જ ભાઈ તો ભૂંડ હેડ્યો આવું હોય નહીં કોઈ કાકડી ખાવા વાળા હોય ગમે આવું જોવા દે મને દેખાડો નાખવા દે કોઈ હક નહીં કી કા આવું ના હોય બીજો પથરો લઈ લેવા દે. અને ઓહો આ તો મારે તો કપામાં નુકસાન કેટલું આવ્યું આ હોટલ કોઈને ભાજી ના આવ્યો ને હા હા બસ કિલો રૂનું નુકસાન આવે હા હા મારે શું કરવાનું આવું નાખતો પથરું ના આવે ને તો નાખવા દે વાઘ હવે મારું ગામમાં જલ્દી ક્યાં ઉપર છે બધા કે મારા હેતર વાઘ આવ્યો હવે જલ્દી ક્યાં ઉપર છે બધા જવા દે વાઘ હમણાં હાલ ખાઈ જા. આ કોનો ફોન આવ્યો વળી હેલો બોલ પૂરા હું કામ હતું પાણી જોતું તું પાણી તો આવે એવું નહીં આ પેલી મોટર નહીં બગડી ઓવા મારા જ પાણી પા નહીં હા પેલો આવ્યો નહીં યાર વોચ કરા બોલાયો ને મોટરો બગડ્યો ને મશીને બગડ્યો ભાવ હા તને બતાય ને ચડી ફોન કરું પેલા તમે પેલા પૈસા તો મોકલો કહું તમે ફોને મોકલાઈએ ને તમારે તો યાર બહુ પૈસા બાકી હા રૂએડો તા એક તો પૈસા આલવા નહીં અને પાણી આલજો લાલબા એક તો મોકવા જ કરાવવું હોય તે પૈસા શું નહીં પણ જલ્દી જા દેજો પેલો કારીગર આવ્યો ના આવ્યો જલ્દી જા દે આ કોણ આવવાનું ઓ ભાઈ સાહેબ કોણ તમે અમે આ મશીન વાંચ કરવા માટે જોવા માટે આવ્યા લઈએ હા તમે લાલભાઈ તમે ઓવા હવે અમારા કારીગર આ બાજુ મશીન વાંચ કરવા ગયેલા હા એટલે આપણે થતું હતું આમાં
પણ ખબર નહીં તે જોયું ને જોઈ તો હા પણ પટ્ટો તૂટી ગયેલો પાણી ખેંચતું નહીં એવું લાગે પાણી આવતું નહીં ના બહાર ના ના બરોબર હવે આપણો લાલભાઈ કામ કરવું પડશે હા કેવું થોડું પેમેન્ટ કરવું પડશે પટ્ટો હાથથી મોકલાવવો પડશે યાર લાવવો પડશે મોકલાવવો પડશે લાવવો પડશે ઓહો એટલે આ મશીનની થોડી કંપની પેલી એવી છે ને મતલબ પહેલાં ચાલતી હવાની ચાલતી પટ્ટો બહારથી મંગાવવો પડશે 3 દિવસ જેવું લાગશે એટલે પાણીનું થોડું લેટ પડશે એવું કરશો 3 દિવસમાં હોત થઈ જાવ કમ્પ્લીટ થઈ જાઓ મંગાઈ દઈએ આપણે કેટલા રૂપિયા થાય જોવાના 2000 થી ઉપર તો થઈ જાઓ 2000 થી ઉપર હાલ તો પૈસા લાવ્યો નહીં તમે મારા ઘેર બાજુ હેડો તમને આપવું પડે બરોબર હાલ તો ના અમારે ઘેર આપવું નહીં તમને અમે જે આપણો અમારા કારીગર તો પૈસા લેવા આવશે બરાબર આ તો હું જ કરતો ને ખાલી જોવા જાય તો અમારા કારીગર કીધું ને કે જોઈ આવો એટલે જોવા આવ્યો તો હવે કાલ બાદ અમે પટ્ટો લેતા આવીએ 2 દિવસ પછી તમારા કારીગરને મોકલજો પૈસા લઈ જાઓ વાંધો નહીં હાલો લાલભાઈ તમે 2 દિવસ પછી મુલાકાત કરીએ હા સારું ઉપર જોવા લઈ જજો પાણી હા તો સીધી પડી ગયું પાણી તો થોડું હા આમ લુગડા ધોઈએ થોડું પીએ એવું હા હવે ઝારમાં પાણી પાવું પણ આપણો બોર તો ચાલો નહીં બીજાનો બોરથી લેવું પડશે એટલે પેલું હોય ઝારમાં વાઘ લ્યા તારી વાઘમાં સીડીઓ ભૂલી ગયો પછી વાઘ આવ્યો હા મારું મહેણા વગાડ વાહ 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 વાહ